અમરેલી જિલ્લાના મહિલાઓ આત્મનિર્ભર બની રહ્યા છે. મહિલાઓ હવે પોતાના નિવાસસ્થાને ભગવાનના અલગ અલગ વસ્ત્ર વાઘા બનાવે છે. હેન્ડમેડ હાથ બનાવટથી આ વાઘા બનાવવામાં આવે છે અને તેનું વેચાણ કરી હજારો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. ચોક્કસ. ઓકે, મારું નામ ગામિત પૂર્ણિમાબેન છે. અમે નાના લાલાજીના વાઘા બનાવીએ છીએ, જે 1 થી લઈને અને 5 નંબર સુધીના બધા તમને દેખાશે. 1 થી લઈને 5 નંબર સુધીના બનાવીએ, તેમજ ફેન્સી વાઘા બનાવીએ છીએ. આ ટોટલી હેન્ડમેડ છે અને ટોટલ બહેનો દ્વારા કરવામાં આવતું કામ છે. શરૂઆત કેટલા વર્ષ પહેલા કરી હતી? શરૂઆતમાં કેટલું વેચાણ થતું, આજે કેટલું થાય છે? ઓકે, શરૂઆત અમે 1.5 વર્ષ પહેલા કરી હતી. શરૂઆતમાં તમે પોતે જ કર્યું, 10 વાઘા 12 વાઘા પ્રમાણે બધાના આઈડિયા લીધા, પછી પોતે જ બધું ડેવલપ કર્યું છે. કેમ કે આ જે વસ્તુ છે આ બહાર મળતી નથી, કેમ કે ટોટલ હેન્ડમેડ અને સિલાઈ ખાલી સ્લીવમાં જ આવશે, બાકી સિલાઈ આખા વાઘામાં ક્યાંય આવતી નથી. અને ટોટલ મખમલ વેલ્વેટ આવશે. કેટલાક પ્રકારના વાઘા તૈયાર કરો છો, કેટલી કિંમત છે અને ક્યાં સુધી વેચાણ કરો? કિંમત અમારી એમ છે કે 30 થી ચાલુ થઈ અને પછી ડિઝાઇન અને સાઇઝ પ્રમાણે તમારી ચેન્જ થશે. અને અમે બહાર હોલસેલમાં મોકલાવીએ છીએ. મહિને કેટલું વેચાણ થાય છે? મહિને એવું છે કે ઓર્ડર આવે ને એ પ્રમાણે હોય, તો પણ 30-40 એવરેજ હોય સાહેબ. સાવરકુંડલાની પૂર્ણિમાબેન તેમજ તેમના સાથી મહિલા મિત્રો દ્વારા આજથી 1.5 વર્ષ પહેલા આ વાઘા બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ગ્રામીણ તેમજ નાના શહેરોમાં મહિલાઓ હવે અલગ અલગ આ વાઘા બનાવી અને આત્મનિર્ભર બની રહ્યા છે. ઘર કામકાજ પૂર્ણ કર્યા બાદ નાના મોટા વ્યવસાય પણ મહિલાઓ કરી રહ્યા છે. પૂર્ણિમાબેન તેમજ તેમના મિત્રો દ્વારા 2 વર્ષ પહેલા પ્રથમ 10 વાઘા બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ અલગ અલગ લોકોના રિવ્યૂ તેમજ લોકોની પસંદગી મુજબ વાઘા બનાવવાની શરૂઆત કરી હતી. તેઓ પાસે 150 રૂપિયાથી 1000 રૂપિયા સુધીના અલગ અલગ પેટર્ન ડિઝાઇનના વાઘા છે અને જેનું વેચાણ કરવામાં આવે છે. તેઓ ઓનલાઈન અને ઓફલાઈનના માધ્યમથી સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહાર પણ વેચાણ કરે છે. ખાસ કરીને તેઓ શરૂઆતમાં 5000 રૂપિયા પ્રથમ માસિક એટલે કે મહિનાની આવકની શરૂઆત થઈ હતી અને આજે મહિને 30,000થી 40,000 રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે. વિવિધ પ્રકારની ડિઝાઇન અને પેટર્ન વાઘા બનાવવામાં આવે છે. ક્યારેક પરંપરાગત ડિઝાઇન તો ક્યારેક આધુનિક સ્ટાઇલના વાઘા પણ બનાવવામાં આવે છે. કાપડ, કઢાઈ, લેસ અને અન્ય શણગાર સામગ્રીનો ઉપયોગ કરી આકર્ષક વાઘા બનાવી વેચાણ કરવામાં આવે છે.